ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને, હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, 5 ઓમકાર સહના ભવતુ પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને આંખે પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો ઉપર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણો પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. Relax. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથને છાતી આગળ મિત્રની જેમ પકડીશું. મિત્રની જેમ હાથને પકડીશું. શ્વાસ ભરતા ખેંચીશું. બંને હાથને ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. ફરી એકવાર ખેંચીશું. રિલેક્સ. માથાની પાછળ લઈ જઈ શ્વાસ ભરતા ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. જમણા હાથને ખેંચીશું. કોણી જમણા હાથની કોણી બને એટલી માથા પાછળ જાય એવો પ્રયત્ન. ડાબા હાથને ફરી એકવાર. જમણા હાથને, ડાબા હાથને, જમણા હાથને, ડાબા હાથને. બંને હાથને માથાની આજુબાજુ ગોળ ફેરવીશું. 1 2 3 4 5 6. Reverse. 1 2 3 4 5 6. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા જમણી સાઈડ ઝૂકીશું. જમણા ઘૂંટણે માથું કે નાક અડાડવાનો પ્રયત્ન. પોઝિશનમાં ઊંડા શ્વાસ.
ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. ફરી એકવાર ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ડાબી સાઈડ ઝૂકીશું. ડાબા ઘૂંટણે માથું અડાડવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. ફરી એકવાર ઊંડો શ્વાસ ભરી હવે શ્વાસ છોડતા આગળની તરફ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથને ખોલી દો. પગ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં. પીઠ કમર ગરદન સીધા. પગના પંજા પણ બિલકુલ સીધા રાખીશું. આંગળા અંગૂઠા આકાશ તરફ રહે તે. ફક્ત આંગળીઓ અને અંગૂઠાને દબાવીશું. આખો પંજો નહીં, ફક્ત પગના આંગળા અંગૂઠા દબાવીશું. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. રિલેક્સ. ફરી એકવાર જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. લાસ્ટ ટાઈમ જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પૂરેપૂરા બંને પંજાને સાથે જમીન તરફ, શરીર તરફ ખેંચીશું. ઈડી બલક થઈ જાય. પગ એકદમ ટાઈટ. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. બંને પંજાનું સાથે રોટેશન. 1 ટચલી આંગળી જમીનને ટચ થાય એવો પ્રયત્ન બંને સાઈડ. 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ આગળ સીધા. બંને હથેળીને જમણી સાઈડ હિપ્સની આજુબાજુ જમીન પર મૂકીશું. બીજી સાઈડ હિપ્સનો ભાગ ઊંચો ન થાય તે ધીરે ધીરે માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવી હવે ડાબી બાજુ. ધીરેથી પાછા આવીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પાછળ થોડીક પાછળ રાખીશું જમીન પર. હવે બંને પગને 1 કહું ત્યારે પગને મેક્સિમમ ખોલીશું. 2 માં પગ ભેગા કરીશું. 3 માં પલાઠી વાળીશું. 4 માં આગળ સીધા. બરાબર.
શરૂ કરીશું 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ જમણા પગના પંજાને ડાબા હાથના કોણીના સાંધામાં મૂકીશું જમણા પગના પંજાને એટલે તળિયાના ભાગને કોણીના સાંધામાં મૂકીશું હવે જમણો હાથ ઘૂંટણની બહારથી અને બંને હાથની આંગળીઓ ભેળવવાનો પ્રયત્ન ન આંગળીઓ ટચ થાય એકબીજાને તો કોઈ વાંધો નહીં આ રીતે પકડીને પણ પગને પાછળ લઈ જઈ શકો બરાબર શરૂ કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ પગ ધીરેથી નીચે મૂકીશું હવે બીજા પગના પંજાને કોણીના સાંધામાં તળિયાનો ભાગ ડાબો હાથ ઘૂંટણની બહારથી આંગળીઓ ભેળવીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ પગ નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ જમણા પગના પંજાને થાઈની નીચેથી ડાબા પગના થાઈની નીચેથી પંજો બહાર કાઢીશું હવે ડાબો પગ ઉપરથી વાળી પંજો બંને સાઈડ પગના પંજા જમીનને ટચ ઘૂંટણ પર ઘૂંટણ હવે ડાબો પગ ઉપર છે તો ડાબો હાથ ઉપરથી લઈશું અને જમણા હાથને નીચેથી પીઠ પાછળ આંગળીઓ ભેળવવાનો પ્રયત્ન જો આંગળીઓ હાથ ટચ ન થતા હોય આંગળીઓ તો બે હાથની વચ્ચે રૂમાલ રાખવો પકડીને અને ધીરે ધીરે રૂમાલ ખેંચતા જઈશું માથું સીધું જ કોણીને બને એટલી માથા પાછળ લઈ જશો તો ઓટોમેટિક આગળ જશે હાથ આંખો બંધ ઊંડા શ્વાસ ધીરેથી હાથને ખોલીશું પગને પણ સીધા કરી દઈશું હવે ડાબો પગ નીચેથી જમણો પગ ઉપરથી જમણો હાથ ઉપરથી ડાબો હાથ નીચેથી ધીરેથી હાથને ખોલીશું પગ સીધા રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ પગની પલાઠી વાળી દો અથવા વજ્રાસન જે રીતે બેસવું એ બેસી શકો પણ પીઠ કમર ગરદન સીધા બંને હાથ ઘૂંટણ પર
ધીરે ધીરે શ્વાસ ભરતા ગરદનને પાછળની તરફ લઈ જઈશું. ખભાને સીધા અને ઢીલા જ રાખીશું. મેક્સિમમ ગરદનને પાછળ લઈ જવાનો પ્રયત્ન. ગરદન પાછળ લઈ ગયા પછી થૂંકના ઘૂંટણા ઉતારવાનો પ્રયત્ન. ધીરે ધીરે શ્વાસ છોડતા આગળની તરફ દાઢીથી કંઠમુખમાં દબાણ આપીશું, પણ દાંત ભીડાયેલા રાખીશું. ફરી એકવાર શ્વાસ ભરતા પાછળની તરફ. શ્વાસ છોડતા આગળ. શ્વાસ ભરતા પાછળ. શ્વાસ છોડતા આગળ. રિલેક્સ. હવે ગરદનને જમણી સાઈડ પાછળ જોવાનો પ્રયત્ન. એકદમ ધીરે ધીરે ગરદનને લઈ જવાની છે. ખભા આગળ પાછળ ન થાય ધ્યાન રાખીશું. ગરદનને આંચકા સાથે નહીં લઈ જઈએ. ડાબી બાજુ. જમણી બાજુ. ડાબી બાજુ. જમણી બાજુ. ડાબી બાજુ. રિલેક્સ. ગરદનને જમણી સાઈડ ઝુકાવીશું. ખભા ઉપર નીચે ન થાય ધ્યાન રાખીશું. ખભા સીધા અને ઢીલા જ રાખીશું. ડાબી બાજુ. જમણી બાજુ. ડાબી બાજુ. જમણી બાજુ. ડાબી બાજુ. રિલેક્સ. ગરદનનું રોટેશન નીચેથી જમણી સાઈડથી બધી સાઈડ શરૂ કરીશું. 1 2 3 4 5 reverse 1 2 3 4 5 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગને સીધા કરી પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. બંને હાથ કમર ઉપર. એડી પંજા બંને આપ કરીશું. એડી પંજા.
એડી અપ કરીશું, પંજા, એડી, પંજા, અપ, ડાઉન, 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 અપ, ડાઉન. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર આંગળીઓ મેળવી હથેળી ઉપરની તરફ ઉલટાવી એડી ઉપર ચાલીશું પોતાના જ આસનમાં, પણ પગ ઘૂંટણમાંથી સીધા રાખવાનો પ્રયત્ન. એડી પર ચાલીશું. રિલેક્સ. ધીરેથી હાથ નીચે. રિલેક્સ. હવે બંને હાથ કમર ઉપર રાખી પંજા ઉપર ચાલીશું. પગના પંજા ઉપર, પણ પગ ઘૂંટણમાંથી સીધો આગળ લઈ જાઓ ત્યારે પગ સીધો પંજા ઉપર. રિલેક્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા, બંને હથેળી છાતીની આગળ રાખીશું. હથેળી જમીન તરફ રહે રીતે બંને પગના ઘૂંટણને ટચ કરવાનો પ્રયત્ન હથેળીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યાએ થોડીક જ જગ્યા રાખીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર આંગળીઓ ફેરવી હથેળી ઉલટાવીશું. ઉપરની તરફ હાથ ખેંચીશું. ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. બંને હાથ કાનને ટચ સાઈડ વાઇઝ ઝૂકીશું. ધીરેથી પાછા આવી ઉપર હાથ ખેંચી હવે ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવી બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર.
બંને હાથ આગળ સીધા, હથેળી જમીન તરફ રાખીશું. જમણા પગનો અંગૂઠો ડાબી હથેળીએ, ડાબા પગનો અંગૂઠો જમણી હથેળીએ ટચ કરીશું. પગ ઘૂંટણમાંથી સીધા રાખીશું. ટચ ન થાય કોઈ વાંધો નહીં, પણ પગ ઘૂંટણમાંથી સીધા અને શરીર પણ સીધું. ઘણા શરીર આમાં આમ કરતા હોય છે, શરીર સીધું જ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. આસનમાં પાછળ આવી જઈશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. આગળ વધીશું. એડી ઊંચી ન થાય એટલા હાથને આગળ લઈ જાઓ. માથું જમીન તરફ, પર્વતાસન. ધીરેથી પાછળ આવી. હવે જો બંને પગને ઘૂંટણમાંથી વાળી છાતી તરફ લાવીશું, પાછા લઈ જઈશું. માથું ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે ધીરે ધીરે પહેલા ઘૂંટણને જમીન પર મૂકો. બંને કોણીને જમીન પર મૂકીશું. કોણી જમીન ઉપર, પગના પછી ઘૂંટણમાંથી પગ સીધા કરી દઈશું. રોકાઈશું. ધીરેથી ઘૂંટણ જમીન ઉપર, હિપ્સને અપ કરી પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગને 3 થી 3.25 ફૂટના અંતરે ખોલીશું. 3 થી 3.25 ફૂટના અંતરે ખોલીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન ઉપર. બંને પગને ધીરે ધીરે વધુ ખોલતા જઈશું. ધીરે ધીરે માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી સીધા, કોણીને પણ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી બંને હથેળી જમીન પર મૂકી, માથું ધીરે ધીરે અપ કરી પગના પંજા નજીક લાવીશું. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ ભેગા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સુઈ જઈશું. શવાસન. પીઠના બળે. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. હવે જમણા પગને અપ ડાઉન કરીશું. ઘૂંટણમાંથી સીધો જ અપ કરીશું અને ડાઉન કહું ત્યારે જમીનથી 4 ઇંચ ઉપર રાખીશું. એકદમ જમીનને ટચ નહીં કરી દઈએ. બરાબર, શરૂ કરીશું. અપ ડાઉન, 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 અપ. ઘૂંટણમાંથી સીધો જ ઉપર રાખીશું. હવે ડાબા હાથથી અંગૂઠો પકડવાનો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી સીધો. અંગૂઠો ન પકડાય તો એન્કલ પકડો, પણ પગને ઘૂંટણમાંથી સીધો રાખીશું. ધીરેથી પગ નીચે, રિલેક્સ. હવે ડાબો પગ અપ ડાઉન કરીશું. અપ ડાઉન, 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 અપ. અંગૂઠો પકડવાનો પ્રયત્ન, પગ સીધો જમણા હાથથી. ધીરેથી પગ નીચે, રિલેક્સ. હવે બંને પગ સાથે અપ ડાઉન કરીશું. ઘૂંટણમાંથી સીધા જ અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. એડી પંજા જોડાયેલા, બંને પગને અપ કરી પગના તળિયા જોડી બને એટલા છાતી તરફ ખેંચીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા માથું ઉપર કરીશું. પગના અંગૂઠા કપાળે ટચ કરવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા માથું નીચે, પગ પર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું. ઊંધા સૂઈ જઈશું. કપાળ જમીન ઉપર. બંને હથેળી ખભાની નીચે રાખીશું. એડી પંજા જોડાયેલા, એડી ખાસ જોડાયેલી રાખીશું. બંને હથેળી ખભાની નીચે, કોણી આકાશ તરફ. શ્વાસ ભરતા માથું ઉપર કરીશું. દાઢી જમીનને ટચ કરીશું. શ્વાસ ભરતા છાતીનો ભાગ અપ કરીશું. નાભી સુધીનો ભાગ અપ. કોણીમાંથી હાથ થોડા વળેલા રહેશે. પાછળ એડી જોડાયેલી, માથું આકાશ તરફ. ધીરેથી પાછા આવીશું. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પંજા બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડીશું.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દે બેસી જઈશું. અર્ધ પદ્માસન એટલે કે એક પગ ઉપર રાખીને બેસીશું. પૂર્ણ પદ્માસન બંને પગ ઉપર રાખીને, અથવા તો સાદી પલાઠી એટલે કે સુખાસન. ત્રણમાંથી જે આસનમાં વજ્રાસનમાં બેસવું હોય તો બી કોઈ વાંધો નહીં. પણ 15 મિનિટ આપણે પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. હાથની જ્ઞાન મુદ્રા, પીઠ, કમર, ગરદન સીધા, આંખો બંધ, ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હાથ ઘૂંટણો ઉપર, ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. શરૂ કરીશું.
રિલેક્સ, આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ. નાડી ભેદન પ્રાણાયામ કરીશું આજે. નાડી ભેદન. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. ત્રણ આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી બે આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ અને ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ દબાવવાના છે. પણ નાડી ભેદનમાં આપણે ડાબેથી શ્વાસ ભરીશું, જમણે બહાર કાઢીશું. દરેક વખતે ડાબેથી ભરીશું, જમણે બહાર, ડાબેથી ભરી જમણે બહાર, ડાબેથી ભરી જમણે બહાર. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું. રિલેક્સ ના કહું ત્યાં સુધી ડાબેથી ભરીશું, જમણે બહાર. શ્વાસ નીકળે પછી હવે દરેક વખતે જમણેથી શ્વાસ ભરીશું, ડાબે બહાર કાઢીશું.
શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. આંખો બંધ. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ. ફરી મોંનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ.
આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. બંને પગ આગળ સીધા કરી દઈશું. પગને રિલેક્સ કરી દો. હવે જમણા પગના પંજાને નીચેથી અને ડાબો પગ ઉપરથી બંને પગના પંજા બંને સાઈડ જમીન પર પગના તળિયા ઉપર જોર જોરથી 100 વખત થાપટ મારીશું. બરાબર, શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.